હવે ભાગ્યાંકમાં હવે છેલ્લા 3 અંક બાકી રહ્યા છે, 7, 8 અને 9. 7 અંક માટે આપનું શું કહેવું છે? જેનો ભાગ્યાંક 7 છે. 7 નંબર એટલે કેતુને રિપ્રેઝેન્ટ કરે. જેમ આપણે એપિસોડ 2 માં ચર્ચા કરી હતી કે કેતુ પાસે લોઅર બોડી પાર્ટ છે, કે એની પાસે બ્રેઇન નથી, હંમેશા એ દિલથી વિચારે. તો જેનો ભાગ્યાંક 7 છે એની પાસે બધું જ હોય, બધી ફેસિલિટી હોય, ઇન્કમ સારી હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય, છતાં પણ એના જીવનમાં અસંતોષ હોય. કેતુ છે એટલે કે 7 નંબરવાળા વ્યક્તિ ક્યારેય પૈસાની પાછળ નથી ભાગતા. તો જેનો ભાગ્યાંક 7 છે એણે એ દિશામાં વિચારવું જોઈએ કે હું કોણ છું, હું આત્મા છું. એ દિશામાં એણે વિચારવાનું ચાલુ કરવું જોઈએ. અને 7 નંબરવાળા વ્યક્તિ પાસે કોઈ પણ વ્યક્તિ આવે કાંઈ પણ પ્રોબ્લેમ લઈને, તો એણે શાંતિથી સાંભળવો જોઈએ અને યોગ્ય એડવાઇસ આપવી જોઈએ. તમે બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય, સ્ટડી કરતા હોય, હાઉસવાઈફ હોય, તમે કોઈ પણ જગ્યાએ હોય, પણ તમારી પાસે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ લઈને આવે ત્યારે તમારે એને નેગ્લેક્ટ નહીં કરવાનું કે જવા દે ને નથી સાંભળવું, એવું નહીં કરવાનું. સામેવાળા વ્યક્તિના પ્રોબ્લેમને સાંભળવાના અને તમને જે યોગ્ય લાગે એ એડવાઇસ એમને આપવાની. 7 નંબરવાળા વ્યક્તિનો ઇન્ટ્યુશન પાવર બહુ હાઈ હોય, એટલે એ જે એડવાઇસ આપે એને ફોલો કરવાથી સામેવાળાને પણ રિઝલ્ટ મળતું હોય છે. 7 નંબર હિલિંગનો નંબર છે. 7 નંબર પોતે શૂન્ય છે, એટલે એકવાર જેનો ભાગ્યાંક 7 છે એવું સમજી લે કે હું શૂન્ય છું, તો એ શૂન્યમાંથી સર્જન કરી શકે. એક લાઈન છે કે તું 1 રૂપિયા દેગા તો વો 10 લાખ દેગા. એના ઉપર એમને કામ કરવાનું છે, લોકોની હેલ્પ કરવાની છે, લોકોને એડવાઇસ આપવાની છે અને કોઈને કોઈ રીતે લોકોને હીલ કરવાના છે. આ છે જેનો ભાગ્યાંક 7 હોય એની માટેની રેમેડીઝ.